નમસ્કાર, આપ જો રહ્યા છો ડાયનેસ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિગતની ખાસ અહીં જો વાત કરવામાં આવે તો અહીં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રધાનમંત્રીની જે યોજના છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, તેની હેઠળની વૃંદાવન સોસાયટીમાં રૂડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયા હોવાનો આ સોસાયટીનો રહેવાસીઓનો આરોપ છે. એકાદ વર્ષના ટૂંકા ગાળામાં અહીં ઠેર ઠેર તિરાડો પડીને પોપડા ઉખડતા લાગતા સ્થાનિકોના ભયના ઓથાર હેઠળ જીવાયા છે. ત્યારે થોડા દિવસ પહેલા એક વિંગમાં પોપડા નીચે પડતા બાળકો સદનસીબે બચી ગયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ આવાસની મુલાકાત લેવા માટે નથી આવતા. આ વિસ્તારમાં રહેતા રાહુલ સોલંકીએ કહી શકાય કે આ પત્રકાર સાથે પણ વાત કરી હતી. મીડિયા સાથે વાત કરીને વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં રૂડામાં આવે છે અને ત્યારે અહીં 9 વિંગના 320 ફ્લેટમાં હાલ 100 જેટલા પરિવાર રહે છે. આવાસમાં લોકો રહેવા આવ્યા અને માંડ ત્યારે ખાસ કહી શકાય કે એકાદ વર્ષ જેટલો પણ સમય થયો છે અને ત્યારે અનેક ફ્લેટમાં ભેજ લાગવા લાગ્યો છે, તિરાડ પડી છે, પોપડા ખરવા જેવી અનેક સમસ્યાઓ થવા લાગી છે. આ અંગે વારંવાર રૂડાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સમસ્યાનો કોઈ પણ ઉકેલ નથી આવતો. સ્થાનિકો અધિકારીઓને રજૂઆત કરવા પહોંચે છે તો સીઈઓ અધિકારી જવાબદારી જે કહી શકાય તે જવાબદાર અધિકારીઓ છે તેવું એવું કહે છે કે થઈ જશે. અમે ગુરુવારે રજૂઆત કરવા ગયા હતા પણ ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે સોમવારે થઈ જશે, પણ આજે બુધવાર થયો, હજુ સુધી કોઈ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં નથી આવી. અને ત્યારે અમારી રજૂઆત છે કે રૂડાના જવાબદારી અધિકારી પ્લાન કોન્ટ્રાક્ટરને સાથે લઈ આ સોસાયટીની મુલાકાત લે અને અમારો જે પણ પ્રશ્ન છે તમામ પ્રશ્નો સાંભળી તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને તેવી અમારી માંગ છે તેવું રાહુલભાઈ સોલંકી નામના એક સ્થાનિકે જણાવ્યું હતું. કહ્યું કે અમે ગત ફેબ્રુઆરી માસથી અહીં રહેવા આવ્યા છીએ. એક વર્ષમાં અહીં ઠેર ઠેર તિરાડો પડવા લાગી છે. ઉપરાંત પોપડા પણ ખરવાની સહિતની ઘણી સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે. આ સાથે જ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરતા પ્રમાણમાં નથી મળતી. થોડા દિવસ પહેલા જ વાત કરીએ તો એક વિંગમાં પોપડા પડ્યા હતા. જો કે તે સમયે કોઈ બાળકો ત્યાં ન હોવાથી સદનસીબે કોઈ પણ પ્રકારની તેમને ઈજા નહોતી થઈ. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર માટે કોઈ સામેથી જવાબ નથી મળી રહ્યો અને કહેવામાં આવી રહ્યું છે કે અનેક વાર રજૂઆત કરવા છતાં અમારી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી આવતો અને ત્યારે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખાસ અમારી માંગણી છે તેવું કહ્યું. રાહુલભાઈ સોલંકી, જૈવિંગ પ્રતિનિધિ, વૃંદાવન સોસાયટી, અવધ રોડ, રાજકોટ. અમારી સોસાયટી રૂડા તંત્ર હેઠળ આવે છે. હાલમાં 320 ફ્લેટ 9 વિંગ છે. 100 જેટલા પરિવાર ફેબ્રુઆરી 2023થી વસવાટ કરે છે. રૂડા દ્વારા અવધ કન્સ્ટ્રક્શન નામની કંપનીને 2 વર્ષ માટે અત્રેની સોસાયટી મેન્ટેન રાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. જે કોન્ટ્રાક્ટ હેઠળ અમે ખાનગી રાહે તપાસ કરતા અને કાગળો મંગાવતા 30/7/2022થી 30/7/2024 સુધીનો રૂડાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો. અમે ફેબ્રુઆરી 2023થી રહેવા આવેલ છીએ. તો આ 7 થી 8 મહિના દરમિયાન રૂડાએ કેવી રીતે અહીંયા સફાઈ કરી, કોન્ટ્રાક્ટરે ક્યાં સફાઈ કરી અમારે જાણવું છે. કોઈ પણ પ્રકારની અત્રે સુવિધા મળતી નથી. લિફ્ટ છે, પાણી છે, સફાઈ છે, સિક્યુરિટી જેવા અનેક પ્રશ્નોની રજૂઆત છે જે રૂડા પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી, કોન્ટ્રાક્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવતી નથી. બાંધકામ વિશે એવું છે કે 2-3 દિવસ પહેલા અનેક વિંગમાં પોપડાઓ પડેલ હતા અને એ પોપડા પડવા અંગેની જાણ રૂડાને કરેલ હતી. તો રૂડાએ કોન્ટ્રાક્ટરને જાણ કરેલી હતી અને કોન્ટ્રાક્ટરે એના કારીગરોને લઈને 1 થી 3 વચ્ચે જ્યારે કોઈ સોસાયટીમાં હાજર હતું નહીં તે દરમિયાન સમારકામ કરીને નીકળી ગયેલા હતા. અમે એ સમારકામ કરવા દીધેલ ન હતું, પરંતુ 1 થી 3 વચ્ચે અમે આડાવડા થયા હશું તે દરમિયાન તેઓ નીકળીને કરી ગયેલા હતા. નવી એજ્યુકેશન પોલિસીના અમલીકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોડેથી પણ ખરા પણ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલરની રચના કરી દેવામાં આવી છે અને જેની સાથે જ હવે યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 અંતર્ગત બહાર પડાયેલા યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુના જે ગઈકાલનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કુલપતિ પ્રોફેસર નીલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને મેળવી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં સ્વીકારવામાં આવેલ હતો અને ત્યારે તેની સાથોસાથ આ બેઠકમાં યુનિફોર્મ મોડલ સ્ટેચ્યુમાં
ખાસ હવે જરૂર પડે ત્યારે ચર્ચા વિચારણા કરી સુધારવા વધારવા માટે પણ ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે યુનિવર્સિટી દ્વારા રચવામાં આવેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા બહાલી આપી દેવા આવતા જ આ બંને બોડી જાહેર કરી દેવામાં આવી હતી। યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને જેમાં હાઈલી રેપ્યુટેટેડ એમિનેન્ટ રિસર્ચ પર્સન નેશનલ રેકોગ્નાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટમાંથી એમિનેટેડ કહી શકાય તેવા એક્સપર્ટના ડિપાર્ટમેન્ટને પણ હેડ તરીકે 2 ટીચરની નિયુક્તિ કરવામાં આવી છે અને જેમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ પ્રોફેસર રામાશંકર દુબેની આ કમિટીમાં હાઈલી રેપ્યુટેડ એમિનેન્ટ રિસર્ચ પર્સન કહી શકાય તેવા पर्सन तरीके पर नियुक्ति कराई है। त्यारे सरदार वल्लभभाई नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी सूरतना प्रोफेसर डॉक्टर अनुपम शुक्ल ने नेशनल रेकोग्नाइज्ड इंस्टीट्यूट मांथी एमिनेट एक्सपर्ट तरीके उपरांत एएमसी डिपार्टमेंट सौराष्ट्र यूनिवर्सिटी CK कुंभाराणी ने पण डेड कही शकाय तेवा हेड ऑफ द डिपार्टमेंट उपरांत टीचर की जगह पर यूनिवर्सिटी बायोसायन्स डिपार्टमेंट RS कुंडू तथा MCA ડિપાર્ટમેન્ટના MA ગોસાઈને આ કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારે આવી જ રીતે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રોફેસર ડોક્ટર નીલાંબરીબેન દવેને કુલપતિ અને અધ્યક્ષ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BK કલાસવા અને DB રામાનુજ એક્ઝિક્યુટિવ ડિપાર્ટમેન્ટ ઉપરાંત NV ઉદાણી ઉપરાંત NHD જોશીને હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બોર્ડની રચના આ થતાં જની સાથે જ યુનિવર્સિટીના વહીવટને ગતિ મળતાની સાથે આગામી ટૂંક જ સમયમાં પદવીદાન સમારોહનું આયોજન કરવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। આણંદ જિલ્લાના મોગરી ગામમાં 1.88 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મોગરી ગામમાં મોગરીથી અંધારિયા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી માર્ગને નવો બનાવવા માટે ગ્રામજનોની માંગને લઈ ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી દ્વારા રજૂઆત કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મોગરીથી અંધારિયા ચકલા રોડ કમલમ સર્કલ દાંડી માર્ગના ડામર રોડ નિર્માણ માટે મંજૂરી મળતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 1.88 કરોડના ખર્ચે નિર્માણ થનાર માર્ગનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલના અને ખાંધલી ગામના સરપંચ ભરત સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બનાવની વાત જો અહીં કરવામાં આવે તો આણંદ જિલ્લાના મોગરી ગામમાં 1.88 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ધારાસભ્ય યોગેશ પટેલ બાપજીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મોગરી ગામમાં મોગરીથી અંધારિયા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી નવો બનાવવા માટે ગ્રામજનોની માંગ હતી। તે માંગને લઈ ધારાસભ્ય યોગેશ પટેલ બાપજી દ્વારા રજૂઆત કરવામાં આવતા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મોગરીથી અંધારિયા ચકલા રોડ કમલમ સર્કલ દાંડી માર્ગના ડામર રોડ માટે નિર્માણની મંજૂરી મળી હતી અને ત્યારબાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 1.88 કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગનું ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને ખાંધલી ગામના સરપંચ ભરત સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના સરપંચ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આણંદ વિધાનસભા મત વિસ્તારના ગામડી મોગરી અને સંદેશર ગામમાં લગભગ 5.5 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ આ નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે કરવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગ્રામીણ રસ્તાઓનો વિકાસ સંપૂર્ણ રીતે થાય, ગામના લોકોની અવર જવર માટેની સુવિધાઓ વધે, સાથે સલામતી પણ વધે, એટલે પાકા રોડોની આજે ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે। ત્રણેય ગામોના પ્રજાજનોને આનાથી ખૂબ સુખાકારી થશે। આ નવા રોડો બનશે તેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ સરળ થશે અને લોકોને એક જાતની રાહત પણ મળશે કે ઘણા સમયથી આ રોડો થયા નહોતા, જેથી કરીને આ રોડ નવા બનશે એટલે સુખાકારી બચશે।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રોમાનિયાની વિશ્વવિદ્યાલય વચ્ચે આજે લેટર ઓફ ઇન્ટેન્શન સાઇન કરવામાં આવ્યું છે અને જેનાથી શિક્ષણ અને સંશોધનને પણ વેગ મળશે। આ તકે કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં આઈઈટી સ્ટુડન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી। રોમાનિયાની યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી બુચારેસ્ટના પ્રોફેસર ડોક્ટર નિકોલ ગોગા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીલાંબરી દવે સાથે મુલાકાત દરમિયાન લેટર ઓફ ઇન્ટેન્શન્સના ફોર મેમોરેન્ડમ ઓફ ધ અન્ડરસ્ટેન્ડિંગ વિશે પણ ચર્ચા કરી હતી। આ મુલાકાત સ્ટુડન્ટ અને સ્ટાફના એક્સચેન્જ, રિસર્ચ, સ્ટુડન્ટના એક્સચેન્જ, જોઈન્ટ પબ્લિકેશન, સેમિનાર તેમજ એકેડેમિક મીટિંગ વગેરે પર MOU કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રોમાનિયા યુનિવર્સિટી વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્શન્સના સાઇન કરવામાં આવ્યા હતા। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ભવન તથા IETI રાજકોટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર ગોગા દ્વારા ન્યૂ રિસર્ચ ડાયરેક્શન ઇન કોમ્પ્યુટર સાયન્સ વિષય પર વક્તવ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં ડોક્ટર કહી શકાય તેવા જે ઉપસ્થિત હતા અને ત્યારે કોમ્પ્યુટર સાયન્સ ભવનના અધ્યક્ષ ડોક્ટર CK કુંભારણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ત્યાંથી IETIના કહી શકાય તેવા IETના રાજકોટ સેન્ટરના પ્રોફેસર ડોક્ટર અતુલ ગોસાઈ દ્વારા IETI વિશે વિસ્તૃત માહિતી આપી। આ સમગ્ર કાર્યક્રમમાં IETના કમિટી મેમ્બર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। રાજકુમાર કોલેજને શિક્ષણ જગતના સર્વશ્રેષ્ઠ ગણાતા એજ્યુકેશન એક્સલન્સ એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડથી હવે એનાયત કરવામાં આવશે। જે પ્રકારની સમગ્ર માહિતી મળી રહી છે, ખાસ તેના પર એકવાર નજર કરવામાં આવે તો રાજકુમાર કોલેજને શિક્ષણ જગતના સર્વશ્રેષ્ઠ ગણાતા એવોર્ડથી એનાયત કરવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા તેને નવાજવામાં આવશે। રાજાશાહી અને લોકશાહીનું પ્રતીક ગણાતું અને વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર અને સંસ્કારનું સિંચન કરતી રાજકોટની રાજકુમાર કોલેજને ઉત્કૃષ્ટ શિક્ષણ અને ભારતના સશક્તિકરણ કહી શકાય તેવા સશક્તિકરણ માટે પણ યોગદાન આપવા બદલ 2024ના એજ્યુકેશન ઇન્ડિયા એવોર્ડ માટે ઘોષિત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાની કેટેગરીમાં ઉત્કૃષ્ટ શિક્ષણ આપવા બદલ રાજકુમાર કોલેજને એજ્યુકેશન એક્સલન્સ એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ 2024 માટે ઘોષિત કરવામાં આવી છે। દિલ્હી સ્થિત હોટલ લી મેરિડિયન ખાતે તારીખ 9 ફેબ્રુઆરીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત સમારોહમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર સુભાષ સરકારના હસ્તે રાજકુમાર કોલેજના પ્રતિનિધિને એવોર્ડ એનાયત કરવામાં આવશે અને ખાસ આ એવોર્ડ બાદ રાજકુમાર કોલેજની કલગીમાં વધુ એક છોગું ઉમેરાશે। આ ઉપરાંત સમયની માંગને ધ્યાને લઈ અભ્યાસની સાથે દેશ ભાવના અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરી દેશના વિકાસમાં યોગદાન રહે અને દુનિયામાં રાજકુમાર કોલેજનું નામ રોશન કરે તેમજ દેશ અને દુનિયાની અગ્રણીય શૈક્ષણિક સંસ્થાઓ જેવું જ એક શિક્ષણનું સિંચન ઘર આંગણે મળી રહે તેવી સવલતો રાજકુમાર કોલેજ દ્વારા સમાવેશ કરવામાં આવી છે। રાજ્ય સરકાર ભણશે ગુજરાત વાંચશે જેવા ગુજરાતના અલગ અલગ સ્લોગનો ભલે આવતા હોય પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે। તેનું ઉદાહરણ ભાવનગરમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં ભરતનગર વિસ્તારમાં આવેલ શિવનગરમાં 151 નંબરની આંગણવાડી છેલ્લા લગભગ 7 વર્ષથી પણ વધારે સમયથી ભાડાની મકાનમાં ચાલે છે અને તે પણ જર્જરિત હાલતમાં। ત્યારે એક જાગૃત નાગરિકે એક વિડીયો વાયરલ કર્યો છે। આ વિડીયો વાયરલ થતા તંત્ર આજે દોડતું થયું છે। આ મીડિયા જ્યારે અહીં પહોંચીને ત્યારે બાળકોને સંચાલક દ્વારા રજા આપી દેવામાં આવી હતી અને તેથી જ વાલીઓમાં પણ ભારે રોષ જાગ્યો હતો। બાળકોના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે પરંતુ ભાવનગર શહેરમાં શિક્ષણનો પાયો કથળી રહ્યો છે। જર્જરિત આંગણવાડી દુકાનમાં બેઠીને ભારતનું ભાવિ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે। આમ છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને નેતાઓ મૌન બનીને માત્ર ને માત્ર શિક્ષણનો તમાશો જોઈ રહ્યા છે। સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આંગણવાડી બનાવવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ આવી ચૂકી છે અને તેમ છતાં પણ બાળકોને શિફ્ટ કરાયા નથી અથવા તો અન્ય સુવિધાયુક્ત ભાડામાં મકાનમાં બેસાડવામાં નથી આવ્યા। 7થી વધુ વર્ષથી આ પ્રમાણે
લાલિયાવાડી ચાલે છે તો પણ કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી નંબર 151 ની આંગણવાડી દુકાનમાં કેબિનમાં ચાલે છે અને આમ છતાં પણ ભાવનગરના મેયર તેમજ જવાબદાર પ્રોગ્રામ ઓફિસર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા અને જેના કારણે બાળકો જર્જરિત કેબિનમાં નાના એવા ઓરડીમાં અભ્યાસ કરે છે. જો કે કમનસીબે કે ખુદ આંગણવાડીના સંચાલકો કરી રહ્યા છે કે અગાઉ ધારાસભ્યની ગ્રાન્ટમાં 2 વખત આંગણવાડી મંજૂર થઈ હતી પરંતુ કોઈ પણ કારણોસર કામ નથી થઈ શક્યું અને ત્યારે આંગણવાડી 50 જેટલા નાના ભૂલકાઓ જીવનના જોખમ હેઠળ અહીં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે અને ત્યારે આની પાછળ જવાબદાર કોણ છે તે સૌથી મોટો પ્રશ્ન છે. ભાવનગરના પૂર્વ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીનો આ વિસ્તાર છે અને જેના દ્વારા જે આંગણવાડી પાછળ ગ્રાન્ટ થઈ હતી તેના પાછળ ખર્ચા કરવામાં આવ્યા હતા, રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ તેને પણ 3-4 વર્ષ થઈ ગયા છે તેમ છતાં પણ આંગણવાડી કાર્યરત થઈ શકી નથી. જો કે ભાવનગર શહેરમાં આવી અનેક ભાડાથી ચાલતી જર્જરિત આંગણવાડીઓ આવેલી છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું હોય, આ બાળકો આવી નાનકડી કેબિનમાં બેસીને અભ્યાસ કરે છે. તો શું ભાવનગરમાં એક દાયકા સુધી શિક્ષણનો વિભાગ સંભાળવામાં આવ્યો છે કે જેમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય કે પછી વિભાવરીબેન દવે હોય, ભાવનગરના શિક્ષણ પાછળ તેમનું શું કૃત્ય હતું, શું કાર્ય હતું તે પણ ભાવનગરની જનતા પૂછી રહી છે અને આ કથળી શિક્ષણની સ્થિતિ પાછળ શા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા તેવા લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ભાવનગરનું તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું છે અને આંગણવાડી અન્ય જગ્યાએ કાર્યરત કરવા માટે પણ અધિકારીઓ દોડ મચાવી રહ્યા છે પરંતુ જ્યારે પણ મીડિયા અહેવાલમાં આવે સામે અને ત્યારબાદ જ તંત્ર જાગે છે ત્યારે અત્યાર સુધી શા માટે આ કહી શકાય કે વાપરવાહી દાખલવામાં આવી હતી અને ત્યારે જર્જરિત આંગણવાડીનો વાલી દ્વારા વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે. પ્રકાશ વાઘાણી, પ્રેસિડેન્ટ ભાવનગર સિટી કોંગ્રેસ. સરકાર બહુ મોટી વાતો, સ્લોગનની તો બાદશાહ કહેવાય. ખેલશે ગુજરાત, ભણશે ગુજરાતની વાતો બહુ સારી કરે છે, કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વાપરે છે પણ કઈ રીતે વાપરે એની નીતિ સારી નથી. એ સ્પષ્ટપણે ભાવનગરની શિવનગરની ભરતનગરની 151 નંબરની આંગણવાડી છે. ભાડું ભરીએ છીએ પણ 50 જેટલા ભૂલકાઓ જ્યાં અભ્યાસ કરવા આવે છે અને પાછી દુકાનમાં બેસી અને ભણવાનું, બાર ગંદકી, બાજુમાં ઇલેક્ટ્રિકનો થાંભલો, ગમે ત્યારે અકસ્માત થાય અને બિલ્ડિંગ પણ જર્જરિત. આ પરિસ્થિતિમાં આપણા ભૂલકાઓ ભણે રહે તો કોણ જવાબદાર? કોણ જવાબદાર? આ સરકાર છે, આ કોર્પોરેશન છે. તો અમે તો વારંવાર અનેક ભાવનગરની આંગણવાડી કોર્પોરેશનની સ્કૂલો અનેક વખત રજૂઆત કરી છે છતાં આ સરકારને બાળકો કે ભૂલકાઓમાં રસ નથી, ફક્ત પૈસા ક્યાં ખાવા આમાં જ રસ છે. सरकार बहुत बड़ी बातें करती है, सिर्फ स्लोगन वाली सरकार है. मैं ये बोल रहा हूँ इसलिए कि खेलेंगे बच्चे, पढ़ेंगे गुजरात, ऐसी बात कर रहे हैं. बात बहुत बड़ी लग रही है लेकिन भावनगर की, भरतनगर की, शिवनगर की जो आंगनवाड़ी है जहां बच्चे पढ़ने जाते हैं, जो भूलका छोटे छोटे भूल के पढ़ने जाते हैं, कमनसीब है कि स्कूल मतलब आंगनवाड़ी ये भाड़े है और दुकान पे पढ़ रहे बच्चे, दुकान पे जो दुकान चल रही है उसमें बच्चे पढ़ रहे, बाजू में गंदगी है, बाजू में इलेक्ट्रिक स्तंभ है, कभी भी कोई अकस्मात हो, बिल्डिंग है वो भी जर्जरित है, कभी भी बड़ा अकस्मात हो सकता है. लेकिन हमने तो बहुत बार रजूआत की, आंगनवाड़ी है, सरकारी स्कूल है, लेकिन ये सरकार सिर्फ स्लोगन की सरकार है, उसको रस, इंटरेस्ट विद्यार्थी के बच्चे में है नहीं, सिर्फ पैसा कमाने में है, बस यही है सरकार. શહેરની શિવનગરની આંગણવાડી છે, દુકાનમાં બેસીને બાળકોને ભણાવવામાં આવે છે, જર્જરિત આંગણવાડી છે, બાજુમાં ઇલેક્ટ્રિક વીજ પોલ છે, જવાબદાર કોણ? પહેલા તો ભરતનગર શિવનગરમાં આંગણવાડી એક મકાનમાં ભાડે રાખીને કરવામાં આવી છે, દુકાન જેવું તેની દેખાવ છે, ઉપરાંત જર્જરિત નથી અને હોય તો એની પૂરેપૂરી અત્યારે જાણવા મળ્યા પ્રમાણે તાત્કાલિક તપાસ કરાવી લેવાની છે, આદેશ આપી દીધા છે અને બાજુમાં જ કમિશનરશ્રીના આદેશથી આંગણવાડી બની રહી છે, નવનિર્મિત થઈ રહી છે. તેથી એકદમ જલ્દી નવી આંગણવાડી મળવાની છે. શું નામ આપનું? મારું નામ જાની જલપા મેહુલભાઈ. બેના કયો વિસ્તાર છે અને ક્યાં આંગણવાડી? આ શિવનગર છે, આમ શ્રીનાથજી કહેવાય પણ શિવનગર છે.
ને મારો કેન્દ્ર નંબર 151 છે. બેન, આ વિસ્તારમાં કેટલી આંગણવાડી છે અને શું પરિસ્થિતિ છે? ના, આ વિસ્તારમાં હમણાં આજુબાજુમાં એક આંગણવાડી નથી, આ એક જ આંગણવાડી છે ને મારે 50-55ની સંખ્યા છે મારા આંગણવાડીમાં. બેન, આ કેટલા ટાઈમથી આ કન્ડિશનમાં આપ ચલાવો છો ને શું પરિસ્થિતિ છે? હું 7 વર્ષથી જોઈન્ટ થઈ, એ વખતની આમાં ચલાવું છું. અને આની કોઈને રજૂઆત કરેલી કે હા, શું છે? રજૂઆત કરી છે, પણ એને એમ કીધું છે કોમન કોર્ટમાં તમને નંદ ઘર કરી દઈશું એમ. હા. તમારા નામે કઈ બીજી આંગણવાડી બોલાય કે એવું કાંઈ? ના, વિભાવરીબેનની ગ્રાન્ટ 2 વાર આવેલી છે, પણ મારું નંદ ઘર બન્યું નથી એમ. તમારું નંદઘર નથી બન્યું? તમારા નામની ગ્રાન્ટ આવેલી હતી? હા, મારા નામની ગ્રાન્ટ આવેલી છે મારા કેન્દ્રની, પણ આ વિસ્તારમાં કોઈ એક નંદ ઘર બનાવવાની ના આપે, હા પાડી શકાય, ખબર નહીં શું પ્રશ્ન થયો, પણ મને બનાવી નથી આપેલું. કેટલા ટાઈમથી તમને બનાવી આપવાનું છે? 3-4 વર્ષથી. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.